આજના ગહન અભ્યાસમાં સાંભળનાર સૌ મિત્રોનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજે આપણે એક એવા વિષય પર વાત કરવાના છીએ જે આપણી આસપાસ જ છે, છતાં આપણે તેના વિશે બહુ ઓછું જાણીએ છીએ. ખબર છે, પૃથ્વી પર અંદાજિત 3 ટ્રિલિયન એટલે કે 3 લાખ કરોડ જેટલા વૃક્ષો છે. હા, આ આંકડો ખરેખર વિશાળ છે. અને આપણે મોટાભાગે વૃક્ષોને આપણા પર્યાવરણના એક સ્થિર બેકગ્રાઉન્ડ તરીકે જ જોઈએ છે, જાણે કે જમીનમાં ખોડાયેલા લાકડાના થાંભલા. બિલકુલ, પણ આપણા આજના ગહન અભ્યાસનો ઉદ્દેશ્ય કંઈક અલગ જ છે. વનસ્પતિશાસ્ત્ર, જંગલ ઇકોલોજી અને વિવિધ વૈજ્ઞાનિક સંશોધનોના આધારે આજે આપણે આ વૃક્ષોની અદ્ભુત દુનિયાના રહસ્યો ઉજાગર કરવાના છીએ. તેમના મૂળભૂત વિજ્ઞાનથી લઈને પૃથ્વીના સૌથી જ જટિલ વરસાદી જંગલો સુધીની વાત કરીશું. સાચી વાત છે. આ જંગલો એક અત્યંત જટિલ અને સતત ચાલતું વિજ્ઞાન છે. લાખો વર્ષોનો ઉત્ક્રાંતિનો ઇતિહાસ તેમાં છુપાયેલો છે. તો ચાલો સૌથી પહેલા પાયાની વાતથી શરૂઆત કરીએ. પહેલો જે 3 ટ્રિલિયનવાળો આંકડો છે ને, તે સાંભળીને મને એક સવાલ થાય છે. જ્યારે આપણે વિજ્ઞાનની નજરે જોઈએ તો ખરેખર વૃક્ષ કહેવાય કોને? જો, આ બહુ જ રસપ્રદ સવાલ છે. વનસ્પતિશાસ્ત્રમાં વૃક્ષની ઓળખ માત્ર તેની ઊંચાઈ કે આકાર પરથી નથી થતી. એટલે કે કોઈ છોડ મોટો થઈ ગયો એટલે તે વૃક્ષ નથી બની જતો. એટલે મારો કહેવાનો મતલબ છે કે પેલું જે કેળનું ઝાડ છે, બનાના પ્લાન્ટ, એ તો બહુ ઊંચું અને વિશાળ હોય છે. બરાબર. તો શું એને વૃક્ષ કહેવાય? સ્ત્રોતો તો કહે છે કે એને વૃક્ષ ન કહી શકાય. હા, બિલકુલ સાચું વાંચ્યું છે તમે. સાંકડી વૈજ્ઞાનિક વ્યાખ્યા મુજબ કેળ એ વૃક્ષ નથી. વૃક્ષ હોવાની મુખ્ય શરત છે દ્વિતીય વિકાસ, એટલે કે સેકન્ડરી ગ્રોથ. અચ્છા, આ સેકન્ડરી ગ્રોથ એટલે શું? જરા સરળ ભાષામાં સમજાવશો. ચોક્કસ. કોઈ પણ છોડ જ્યારે બીજમાંથી બહાર આવે ત્યારે તે ઊંચાઈમાં વધે છે, બરાબર ને? એને પ્રાઇમરી ગ્રોથ કહેવાય. પણ સાચા વૃક્ષમાં થડની અંદર કેમ્બિયમ નામનું એક જીવંત સ્તર હોય છે. ઓહ, કેમ્બિયમ. હા, આ સ્તર દર વર્ષે નવા કોષો બનાવે છે, જેના કારણે થડ પહોળાઈમાં વધે છે અને અંદર સખત લાકડું ઉત્પન્ન થાય છે. કેળમાં આવું કોઈ લાકડું બનતું જ નથી. શું વાત કરો છો? એટલે જો આપણે કેળના થડને કાપીએ તો અંદર પેલી ગોળ વાર્ષિક રિંગ્સ જોવા ન મળે? ના, બિલકુલ જોવા ન મળે, કારણ કે તે ખરેખર થડ છે જ નહીં. વિજ્ઞાનની ભાષામાં તેને સ્યુડોસ્ટેમ એટલે કે આભાસી થડ કહેવાય છે. આભાસી થડ? હા. એટલે કે ખોટું થડ? હમ. તો પછી એ આટલું ઊંચું અને કઠણ કેવી રીતે ઊભું રહે છે? એ માત્ર પાંદડાઓના નીચેના ભાગ છે, જે એકબીજાની ફરતે એકદમ સજ્જડ રીતે વીંટળાયેલા હોય છે. જાણે કે કોઈ છાપાને ગોળ વાળીને મજબૂત ભૂંગળું બનાવ્યું હોય ને, બસ એવું જ. વૈજ્ઞાનિક રીતે કેળ એ એક વિશાળ ઔષધીય છોડ અથવા હર્બ છે, વૃક્ષ નહીં. ઓહ વાવ! દેખાવથી તો સાવ છેતરાઈ જવાય એવું છે. અને દેખાવની જ વાત કરીએ તો વૃક્ષોની 2 મુખ્ય શ્રેણીઓ વિશે પણ આપણે ઘણીવાર સાંભળીએ છીએ. પાનખર એટલે કે ડેસિડ્યુઅસ અને સદાબહાર એટલે એવરગ્રીન. હા, આ 2 મુખ્ય પ્રકારો છે. એટલે આપણે જાણીએ છીએ કે પાનખર વૃક્ષો શિયાળામાં પોતાના પાંદડા ખેરવી નાખે છે. પણ મને હંમેશા એક વિચાર આવતો કે કોઈ જીવ પોતાના જ શરીરના અંગો કેમ કાપી નાખે, જાણે કે કોઈ માણસ પોતાનો જૂનો કોટ ઉતારી રહ્યો હોય. આની પાછળનું કારણ શું હોઈ શકે? જો, આ આખી રમત ઊર્જાના અર્થશાસ્ત્રની છે. પાંદડા એ વૃક્ષની ફેક્ટરી છે, બરાબર? જેને ચલાવવા માટે પાણી અને સૂર્યપ્રકાશની જરૂર પડે છે. હા, પ્રકાશ સંશ્લેષણ માટે. બરાબર. હવે શિયાળામાં સૂર્યપ્રકાશ ઓછો હોય છે અને જમીનમાં પાણી બરફ બની જતું હોવાથી મૂળિયાને પાણી ખેંચવું મુશ્કેલ બને છે. જો પાનખર વૃક્ષ પોતાના મોટા અને પાતળા પાંદડા જાળવી રાખે તો તેમાંથી પાણીનું બાષ્પીભવન થતું જ રહે. અચ્છા, એટલે આવક શૂન્ય છે અને જાળવણીનો ખર્ચ વધારે છે. એકદમ સાચું. એટલે વૃક્ષ એક કઠોર નિર્ણય લે છે. પાંદડાઓનો જાળવણી ખર્ચ ઉઠાવવા કરતાં તેને ખેરવી નાખવા અને વસંત ઋતુમાં નવા પાંદડા બનાવવા વધુ સસ્તા પડે છે. જાણે કે શિયાળામાં કોઈ મોંઘી સબસ્ક્રિપ્શન સર્વિસ બંધ કરી દેવી, જેથી પૈસા બચે. બહુ જ સ્માર્ટ કહેવાય. પણ તો પછી સદાબહાર વૃક્ષો આખું વર્ષ પાંદડા કેમ જાળવી રાખે છે? શું તેમને ઊર્જા બચાવવાની જરૂર નથી પડતી? પડે જ છે ને, પણ સદાબહાર વૃક્ષોની વ્યૂહરચના સાવ અલગ હોય છે. તેમના પાંદડા મોટા ભાગે સોય જેવા હોય છે. અને આ સોય જેવા પાંદડા બનાવવા પાછળ વૃક્ષે શરૂઆતમાં જ ઘણી ઊર્જા ખર્ચી હોય છે. એટલે કે શરૂઆતનું રોકાણ મોંઘું હોય છે. હા, તેમાં મીણનું જાડું પડ હોય છે અને અંદર એન્ટીફ્રીઝ રસાયણો હોય છે જે તેમને બરફમાં થીજી જતા અટકાવે છે.
આ પાંદડા બનાવવાનો ખર્ચ એટલો ઊંચો છે કે તેને દર વર્ષે ખેરવીને નવા બનાવવા પોસાય તેમ નથી, એટલે તેઓ એક જ પાંદડાને વર્ષો સુધી સાચવી રાખે છે. બરાબર. એકવાર મોંઘું રોકાણ કરી લીધું પછી વર્ષો સુધી ચલાવવાનું. હવે આ લાકડાના પ્રકારો વિશે પણ એક મોટો ભ્રમ છે. એના પર આવીએ. હાર્ડવુડ અને સોફ્ટવુડ. સાંભળતા તો એવું જ લાગે ને કે હાર્ડવુડ એટલે એવું લાકડું જે બહુ જ કઠણ હોય, પણ આપણા સ્ત્રોતો કહે છે કે આ સાવ ખોટો ખ્યાલ છે. હા, આ બહુ સામાન્ય ગેરસમજ છે. વનસ્પતિશાસ્ત્રમાં હાર્ડવુડ અને સોફ્ટવુડ શબ્દો લાકડાની મજબૂતી પર આધારિત નથી. આ વર્ગીકરણ તો માઇક્રોસ્કોપિક સ્તરે અંદરની કોષીય રચના પર આધારિત છે. એટલે અંદરની નળીઓની રચના અલગ હોય છે? બિલકુલ. વિશાળ પાંદડાવાળા વૃક્ષોને હાર્ડવુડ ગણવામાં આવે છે, કારણ કે તેમની અંદર પાણી વહન કરવા માટે મોટી નળીઓ હોય છે, જેને વેસલ્સ કહેવાય છે. જ્યારે શંકુદ્રુમ વૃક્ષો એટલે કે કોનિફર્સને સોફ્ટવુડ કહેવાય છે. અચ્છા, કારણ કે તેમનામાં આ મોટી વેસલ્સ નથી હોતી. હા, તેમનામાં માત્ર સાદી નળીઓ હોય છે, જેને ટ્રેકિડ્સ કહેવાય છે. એટલે ભૌતિક રીતે એક સોફ્ટવુડ કદાચ હાર્ડવુડ કરતાં પણ વધુ કઠોર હોઈ શકે. શું વાત કરો છો? કોઈ ઉદાહરણ આપશો આનું? બાલસા વૃક્ષનું ઉદાહરણ લઈએ. બાલસા એક બ્રોડલીવ્ડ વૃક્ષ છે, એટલે વૈજ્ઞાનિક રીતે તે હાર્ડવુડ છે. છતાં તેનું લાકડું એટલું હલકું અને પોચું હોય છે કે તમે તેને નખથી પણ છોલી શકો છો. ઓહ વાવ! હાર્ડવુડ હોવા છતાં નખથી છોલી શકાય એવું પોચું? હા, અને બીજી બાજુ પરાના પાઇન એક કોનિફર છે, એટલે કે તે સોફ્ટવુડ છે. છતાં તેનું લાકડું એટલું મજબૂત હોય છે કે તેનો ઉપયોગ બાંધકામ અને સીડીઓ બનાવવા માટે થાય છે. ખરેખર આ આંતરિક રચના અદ્ભુત છે. પણ આપણે આ અલગ અલગ પ્રકારના વૃક્ષોના શરીરની રચનાની વાત કરીએ છીએ તો જમીનની નીચે રહેલા મૂળિયા એટલે કે રૂટ્સની વાત તો કરવી જ પડે. ચોક્કસ. મૂળિયા વિના તો વૃક્ષનું કોઈ અસ્તિત્વ જ નથી. હા, એટલે સામાન્ય રીતે આપણે એવું જ માનીએ છીએ કે મૂળનું કામ માત્ર વૃક્ષને જમીનમાં પકડી રાખવાનું અને પાણી ખેંચવાનું છે. શું આ વાત પૂરેપૂરી સાચી છે? ના, આ માત્ર અડધું જ સત્ય છે. જમીનની નીચે વૃક્ષના મૂળિયા એકલા હાથે કામ નથી કરી શકતા. ખનિજો શોષવા માટે વૃક્ષ એક અદ્ભુત ભાગીદારી કરે છે. ફૂગ સાથે ભાગીદારી, જેને માઇકોરાઇઝલ ફૂગ કહેવાય છે. ફૂગ સાથે એટલે પેલા ફંગસ સાથે? એ કેવી રીતે? જુઓ, વૃક્ષના મૂળ જાડા હોય છે. તે માટીના એકદમ નાના છિદ્રોમાં પ્રવેશી શકતા નથી. જ્યારે ફૂગના તાંતણાઓ એટલા ઝીણા હોય છે કે તે જમીનમાં સેંકડો કિલોમીટર સુધી ફેલાઈ શકે છે. અચ્છા, એટલે હું સમજુ છું ત્યાં સુધી ફૂગ એ વૃક્ષ માટે એક પ્રકારના એક્સટેન્શન વાયરનું કામ કરે છે. એકદમ સાચું ઉદાહરણ આપ્યું તમે. અને આ બધું મફતમાં નથી થતું. ફૂગ જમીનમાંથી ખનિજો શોષીને મૂળિયાને આપે છે અને બદલામાં વૃક્ષ પોતાનો બનાવેલો ખોરાક એટલે કે શર્કરા આ ફૂગને આપે છે. આ આખું એક વુડ વાઇડ વેબ નેટવર્ક છે. વર્લ્ડ વાઇડ વેબ, ઇન્ટરનેટ જેવું જ નેટવર્ક. આ ખરેખર અવિશ્વસનીય છે. પણ જમીન નીચે તો આ વ્યવહાર ચાલે છે, પણ મને એ વિચાર આવે છે કે આટલું બધું પાણી 100 ફૂટ ઊંચા વૃક્ષની ટોચ સુધી પહોંચે છે કેવી રીતે? હા, આ એક મોટો સવાલ છે. કારણ કે વૃક્ષ પાસે કોઈ હૃદય કે મોટર તો છે નહીં કે જે પાણીને ઉપર પંપ કરી શકે, બરાબર ને? તો ગુરુત્વાકર્ષણની વિરુદ્ધ આટલું પાણી ઉપર કેવી રીતે ચડે છે? આ કામ ઝાયલેમ નામની પેશીઓ કરે છે. અને તે ભૌતિકશાસ્ત્રના એક સિદ્ધાંત પર કામ કરે છે, જેને કોહેઝન ટેન્શન કહેવાય છે. પાણીના અણુઓ એકબીજા સાથે ચુંબકની જેમ ચોંટેલા રહેવાની પ્રકૃતિ ધરાવે છે. એટલે એક અણુ ખેંચાય તો બીજો પણ સાથે ખેંચાય? બિલકુલ. જ્યારે વૃક્ષની ટોચ પર આવેલા પાંદડામાંથી પાણીનું એક ટીપું બાષ્પીભવન પામીને હવામાં ઉડે છે, ત્યારે તે પોતાની પાછળ રહેલા બીજા અણુને ઉપર ખેંચે છે. આમ છેક પાંદડાથી લઈને મૂળિયા સુધી પાણીની એક અખંડ સાંકળ રચાય છે. એટલે કે જાણે કોઈ સ્ટ્રોમાંથી જ્યુસ પીતું હોય. વૃક્ષ જાતે પાણી નથી ખેંચતું, પણ ઉપર હવામાં થતું બાષ્પીભવન લાંબી સ્ટ્રોમાંથી પાણી ખેંચવા જેવું કામ કરે છે. અદ્ભુત! હા, અને આ તો પાણીની વાત થઈ. જે ખોરાક પાંદડામાં બને છે તે નીચે કેવી રીતે આવે છે ખબર છે? તેના માટે બીજી સિસ્ટમ છે, જેને ફ્લોએમ કહેવાય છે. એટલે ઝાયલેમ પાણી ઉપર લઈ જાય અને ફ્લોએમ ખોરાક નીચે લાવે. આપણી હાઈવે સિસ્ટમ જેવું જ કામકાજ છે આ તો. હા,
ફ્લોએમ દબાણના સિદ્ધાંત પર કામ કરે છે અને તે ખાંડના દ્રાવણને વૃક્ષના દરેક જીવંત કોષ સુધી પહોંચાડે છે. આટલી જટિલ પાઇપલાઇન સિસ્ટમને રક્ષણ પણ એટલું જ મજબૂત જોઈતું હશે. વૃક્ષની છાલ એ શરીરની ચામડી જેવી છે, પણ જ્યારે આ છાલ પર કોઈ કીટક હુમલો કરે ત્યારે શું થાય છે? કારણ કે વૃક્ષ ભાગી તો શકતું નથી. વૃક્ષો ભાગી નથી શકતા, પણ તેઓ રાસાયણિક યુદ્ધ જરૂર કરી શકે છે. રાસાયણિક યુદ્ધ? એ કેવી રીતે? દાખલા તરીકે, પાઇન વૃક્ષોમાં જ્યારે કોઈ છાલ ભમરો એટલે કે બાર્ક બીટલ કાણું પાડીને અંદર ઘૂસવાનો પ્રયત્ન કરે છે, ત્યારે વૃક્ષ તેને પારખી લે છે. વૃક્ષ તરત જ ત્યાંથી એક અત્યંત ચીકણો પદાર્થ કાઢે છે, જેને રાળ અથવા રેઝિન કહેવાય છે. અચ્છા, પેલો ગુંદર જેવો પદાર્થ? હા, આ રાળ પેલા હુમલાખોર કીટકને પોતાની અંદર ફસાવી દે છે અને ત્યાં જ જમાવી દે છે. લાખો વર્ષો પછી આ જ રાળ સુકાઈને પેલું ચમકતું એમ્બર બને છે. ઓ વાવ! એટલે એમ્બર એ ખરેખર ઝાડનું હથિયાર હતું. શ્રોતા મિત્રો, મને ખાતરી છે કે તમને આ બધું સાંભળવાની બહુ મજા આવતી હશે. જો તમને આ ગહન અભ્યાસ રસપ્રદ લાગી રહ્યો હોય તો પ્લીઝ અમારા આ કાર્યક્રમને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને અમને સબસ્ક્રાઇબ ચોક્કસ કરો, જેથી અમે આવા જ્ઞાનવર્ધક વિષયો તમારી સમક્ષ લાવતા રહીએ. હા, ચોક્કસ સબસ્ક્રાઇબ કરજો. ચલો, હવે આગળ વધીએ. આ રક્ષણ પ્રણાલીની વાત આપણને વૃક્ષોના ઇતિહાસના સૌથી મુશ્કેલ સમયમાં લઈ જાય છે. શંકુદ્રુમ વૃક્ષો એટલે કે કોનિફર્સ. સ્ત્રોતો મુજબ આ એવા વૃક્ષો છે જેમણે પૃથ્વી પરના સૌથી મોટા મહાવિનાશનો સામનો કર્યો છે, બરાબર ને? સાવ સાચી વાત છે. લગભગ 252 મિલિયન વર્ષો પહેલાં પર્મિયન ટ્રેયાસિક યુગનો મહાવિનાશ આવ્યો હતો, જેને વિજ્ઞાનમાં ધ ગ્રેટ ડાઇંગ કહેવાય છે. જ્વાળામુખીઓના વિસ્ફોટો અને ગ્લોબલ વોર્મિંગના કારણે પૃથ્વી પરની 90% જીવસૃષ્ટિ નષ્ટ થઈ ગઈ હતી. 90%? બાપ રે! હા, પણ કોનિફર વૃક્ષો આ પ્રચંડ વિનાશમાં પણ બચી ગયા. ઓસ્ટ્રેલિયાની વોલેમિયા પાઇન જેવી પ્રજાતિઓ તો આજે પણ જીવંત છે. એમને જીવંત અશ્મિ એટલે કે લિવિંગ ફોસિલ્સ કહેવામાં આવે છે. એટલે ડાયનાસોર પહેલાના સમયથી છે આ લોકો. પણ મારો પ્રશ્ન એ છે કે જ્યારે મોટાભાગના જીવો મરી ગયા ત્યારે આ કોનિફર્સમાં એવું તે શું ખાસ હતું કે તેઓ ટકી રહ્યા? તેમનું રહસ્ય તેમની શારીરિક રચનામાં છુપાયેલું છે. સૌથી પહેલી બાબત છે તેમનો શંકુ આકાર એટલે કે કોનિકલ શેપ. અચ્છા, એટલે પેલા ક્રિસમસ ટ્રી જેવો આકાર. બરાબર. જ્યારે ભારે હિમવર્ષા થાય ત્યારે જો વિશાળ ડાળીઓ પર બરફ જમા થાય તો તેનું વજન વૃક્ષને તોડી નાખે. પણ આ શંકુ આકારના કારણે બરફ સીધો જ સરકીને નીચે પડી જાય છે. બહુ જ પ્રેક્ટિકલ ડિઝાઇન કહેવાય. પણ શિયાળાની અસલી સમસ્યા તો પેલી પાણીની અછત છે ને, કારણ કે બધું જ પાણી તો બરફ બની ગયું હોય છે. હા, શિયાળો એ વૃક્ષો માટે મૂળભૂત રીતે દુષ્કાળનો જ સમય છે. આ જ કારણે તેમના પાંદડા સોય જેવા હોય છે. આકાર નાનો હોવાથી બાષ્પીભવન માટે સપાટી ઓછી મળે છે. વળી ઉપર મીણનું પડ હોય છે, જે પાણી ઉડી જતું બચાવે છે. એટલે પાણીનો બચાવ થઈ ગયો. પણ પેલી અંદરની પાઇપલાઇનનું શું? જ્યારે પાણી બરફ બને ત્યારે ફૂલે છે, તો શું અંદરની નળીઓ ફાટી નથી જતી? અહીં પેલી ટ્રેકિડ્સની વાત આવે છે જે આપણે પહેલાં કરી હતી. કોનિફર્સની અંદરની નળીઓ ખૂબ જ સાંકડી અને મજબૂત હોય છે. જ્યારે પાણી થીજી જાય અને પાછું પીગળે ત્યારે મોટી નળીઓમાં હવાનો પરપોટો બની જાય છે, જેને કેવિટેશન કહે છે. એટલે પરપોટો બને તો પેલી પાણીની અખંડ સાંકળ તૂટી જાય? એકદમ સાચું પકડ્યું તમે. સાંકળ તૂટી જાય, પણ કોનિફર્સની પેલી સાંકડી ટ્રેકિડ્સ આ પરપોટા બનતા અટકાવે છે અને પાણીનો પ્રવાહ જાળવી રાખે છે. વાવ! પ્રકૃતિનું એન્જિનિયરિંગ કોઈ જવાબ નથી. હવે શિયાળાના કઠોર વાતાવરણમાં ટકી રહેતા આ શંકુદ્રુમ વૃક્ષોથી થોડા આગળ વધીએ, ઉત્તર ગોળાર્ધ તરફ આવીએ. અહીં એક એવું વિશાળ પાંદડાવાળું વૃક્ષ છે જેણે આખી ઇકોસિસ્ટમને ટેકો આપ્યો છે. ઓક વૃક્ષ. હા, ઓક એટલે કે ક્વેર્કસ. આ વૃક્ષ તો ખરેખર આખા જંગલનો આધારસ્તંભ છે. એટલે જંગલનું મેઇન પિલર. ઇકોલોજીમાં આને કી સ્ટોન સ્પીસીઝ કહેવાય છે એવું મેં વાંચ્યું છે. એટલે જો જંગલમાંથી ઓકને હટાવી લેવામાં આવે તો આખું જીવતંત્ર ખોરવાઈ જાય. બિલકુલ. તમને જાણીને નવાઈ લાગશે કે ઓક વૃક્ષ 950થી વધુ પ્રકારની ઈયળો અને જીવજંતુઓને આશ્રય આપે છે. 950? પણ કોઈ વૃક્ષ ઈચ્છે કે તેના પાંદડા કીટકો ખાઈ જાય, તે પોતાનો બચાવ કેમ નથી કરતો? એવું નથી.
તે બચાવ કરે જ છે. ઓકના પાંદડાઓમાં ટેનિન નામનું ઝેરી રસાયણ હોય છે. પણ લાખો વર્ષોના સમયગાળામાં અમુક ચોક્કસ કીટકોએ આ ટેનિનને પચાવવાની ક્ષમતા વિકસાવી લીધી છે. અચ્છા, એટલે કીટકો પણ સ્માર્ટ થઈ ગયા. હા, અને આ ઈયળો પછી પક્ષીઓનો મુખ્ય ખોરાક બને છે. આમ ઓક આખી ફૂડ ચેન ચલાવે છે. અને આખી ફૂડ ચેનમાં સૌથી રસપ્રદ બાબત છે તેમની પ્રજનન પદ્ધતિ, એટલે કે પોતાના બીજને બચાવવાની રીત. અહીં એક ખૂબ જ રસપ્રદ વાત આવે છે શ્રોતા મિત્રો. ઓક વૃક્ષો પોતાના બીજ એટલે કે એકોર્ન ફળોને બચાવવા માટે એક અર્થશાસ્ત્રી જેવું મગજ વાપરે છે. હા, જેને માસ્ટિયર કહેવાય છે. બરાબર. જો ઓક વૃક્ષ દર વર્ષે એક સરખા પ્રમાણમાં ફળો આપે તો ખિસકોલીઓ અને પક્ષીઓની સંખ્યા એક ખોરાકના આધારે વધતી જ રહે અને તેઓ એક પણ બીજને જમીનમાં ઉગવા જ ન દે. સાચી વાત. એટલે ઓક વૃક્ષ પ્રિડેટર સેટિએશનની વ્યૂહરચના વાપરે છે. તેઓ 2-3 વર્ષ સુધી લગભગ એક પણ ફળ નથી આપતા. એટલે જંગલમાં ખોરાકની અછત ઊભી થાય અને ખિસકોલીઓની વસ્તી ઘટી જાય. હા, અને પછી અચાનક કોઈ એક માસ્ટિયરમાં જંગલના બધા જ ઓક વૃક્ષો એકબીજા સાથે સંપર્ક કરીને એકસાથે લાખોની સંખ્યામાં એકોર્ન ફળો જમીન પર પાડે છે. એટલે કે જ્યારે માર્કેટમાં એકસાથે પુષ્કળ પ્રોડક્ટ ઠાલવવામાં આવે ત્યારે કોઈ એક ખરીદનાર બધું ખરીદી શકતો નથી. ખિસકોલીઓની સંખ્યા ઓછી છે અને ફળો લાખોમાં છે. બરાબર. ખિસકોલીઓ ખાઈ ખાઈને કેટલું ખાશે? એટલે તેઓ બાકી બચેલા ફળોને શિયાળા માટે જમીનમાં દાટી દે છે. અને ખિસકોલીઓની યાદશક્તિ ટૂંકી હોય છે. એટલે તેઓ ભૂલી જાય છે કે કયું ફળ ક્યાં દાટ્યું હતું. ઓહ, એટલે આ ભૂલી જવાયેલા ફળો જ જમીનની અંદર સુરક્ષિત રહીને આવતા વર્ષે નવા ઓક વૃક્ષો બની જાય. ક્યાં બાત હે! વધુમાં ઓકનો ઉપયોગ વાઇનના બેરલ અને કોર્ક બનાવવા માટે પણ બહુ થાય છે એવું મેં સાંભળ્યું છે. હા, કારણ કે ઓક હાર્ડવુડ હોવા છતાં જ્યારે તેનું લાકડું સુકાય છે ત્યારે તેની અંદરની વેસલ્સમાં ટાયલોસિસ નામની ગાંઠો બની જાય છે, જે નળીઓને સંપૂર્ણપણે બંધ કરી દે છે. આનાથી લાકડું 100% વોટરપ્રૂફ બની જાય છે. એટલે વાઇન બહાર લીક થતો જ નથી. સરસ. હવે ઓક વૃક્ષની વાત પરથી આગળ વધીએ. ઓક વૃક્ષ એકલા હાથે સ્થાનિક જીવોને ટેકો આપે છે, પરંતુ શું થાય જ્યારે વિષુવવૃત્ત પર લાખો વૃક્ષોની પ્રજાતિઓ એકસાથે ભેગી થાય? ત્યાં પૃથ્વીની સૌથી જટિલ વ્યવસ્થાનું નિર્માણ થાય છે. ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો, એટલે કે ટ્રોપિકલ રેન ફોરેસ્ટ્સ. હા, અને આ જંગલોની વિશાળતા તો જુઓ. ત્યાં તાપમાન હંમેશા 18 ડિગ્રી સેલ્સિયસથી વધુ હોય છે અને દર વર્ષે 2 મીટરથી વધુ વરસાદ પડે છે. પૃથ્વીના 50% જેટલા પ્રાણી અને વનસ્પતિ પ્રજાતિઓ તો ત્યાં જ વસે છે. બિલકુલ. અને આ જંગલને મુખ્ય 4 સ્તરોમાં વહેંચવામાં આવે છે. ઇમર્જન્ટ, કેનોપી, જ્યાં સૌથી વધુ જીવ વિવિધતા હોય છે, પછી અંડરસ્ટોરી અને છેલ્લે જંગલનું તળિયું. પણ અહીં મને એક મોટો વિરોધાભાસ દેખાય છે. એટલે મને એમ થાય કે જ્યારે આ જંગલોમાં આટલા બધા જીવો અને વનસ્પતિઓ છે તો ત્યાંની જમીન તો ખૂબ જ ફળદ્રુપ અને પોષક તત્વોથી ભરપૂર હોવી જોઈએ ને? આ જ તો સૌથી આકર્ષક બાબત છે. હકીકતમાં ત્યાંની જમીન ખૂબ જ એસિડિક અને પોષક તત્વો વિનાની, એટલે કે ન્યુટ્રિયન્ટ પુઅર હોય છે. શું વાત કરો છો? જમીન સાવ બંજર હોય છે? તો પછી આખું જંગલ ઊભું કેવી રીતે છે? કારણ કે લાખો વર્ષોથી પડતા ભારે વરસાદના કારણે જમીનના પોષક તત્વો ધોવાઈ ગયા છે. આ જ કારણસર ત્યાંના વૃક્ષોના મૂળ જમીનમાં ઊંડે જવાને બદલે સપાટી પર જ જાળું બનાવે છે. અચ્છા, જેને આપણે બટ્રેસ રૂટ્સ કહીએ છીએ તે? હા, બટ્રેસ રૂટ્સ. જેથી કોઈ પાંદડું કે પ્રાણી જમીન પર પડે તો બેક્ટેરિયા અને ફૂગ તેને તરત જ પચાવીને સીધું જ વૃક્ષને પોષણ આપી દે છે. એટલે પોષણ માટીમાં જાય તે પહેલાં જ વૃક્ષ પાછું ખેંચી લે છે. બિલકુલ. આ એક અત્યંત ઝડપી ન્યુટ્રિયન્ટ રિસાયકલિંગ સિસ્ટમ છે. બધું જ પોષણ વૃક્ષો અને હવામાં ફરતું રહે છે. જમીન તો ખાલી ટેકો આપે છે. વાવ, આ ખરેખર અવિશ્વસનીય છે. એટલે જ જો આ જંગલો એકવાર કપાઈ જાય તો ફરી ઉગવા બહુ જ મુશ્કેલ છે, કારણ કે જમીનમાં તો કોઈ તાકાત જ નથી હોતી. એકદમ સાચી વાત કહી તમે. તો શ્રોતા મિત્રો, આખા ગહન અભ્યાસ પર નજર કરીએ તો સમજાય છે કે આ દુનિયા કેટલી અદ્ભુત છે. આપણે કેળ જેવા સામાન્ય છોડથી શરૂઆત કરી શંકુદ્રુમ વૃક્ષોના બર્ફીલા અનુકૂલનો સમજ્યા,
ઓક વૃક્ષની વ્યૂહરચના જોઈ અને છેલ્લે વરસાદી જંગલોની આશ્ચર્યજનક રિસાયકલિંગ સિસ્ટમ જોઈ. અને હા, આ વૃક્ષો વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ ખેંચીને આબોહવા નિયંત્રણમાં પણ અગત્યનો ભાગ ભજવે છે. અમને આશા છે કે આજના આ ગહન અભ્યાસથી તમને કંઈક નવું અને રસપ્રદ શીખવા મળ્યું હશે. કૃપા કરીને આ કાર્યક્રમને લાઇક કરો, વધુમાં વધુ લોકો સાથે શેર કરો અને સબસ્ક્રાઇબ કરો, જેથી અમને આવા વિષયો પર રિસર્ચ કરવાનું પ્રોત્સાહન મળતું રહે. કાર્યક્રમ પૂરો કરતા પહેલા હું એક વિચારવા જેવો પ્રશ્ન મૂકવા માંગુ છું. આપણે હંમેશા વૃક્ષોને એકલા ઊભેલા અને સ્થિર જીવો તરીકે જોઈએ છીએ. પરંતુ જ્યારે આપણે તેમના ભૂગર્ભમાં રહેલા ફૂગના વિશાળ નેટવર્કને સમજીએ, પેલું વુડ વાઇડ વેબ, હા, અને ઓક વૃક્ષોની એકસાથે એકોણ ફળો પાડવાની પદ્ધતિને સમજીએ, તો શું એવું ન કહી શકાય કે આખું જંગલ એ લાખો અલગ અલગ વૃક્ષો નથી, પણ એક જ વિશાળ, ધીમે ધીમે વિચારતું અને એકબીજા સાથે સતત વાતો કરતું મહાજીવ એટલે કે સુપર ઓર્ગેનિઝમ છે? આના પર જરૂર વિચારજો. ખરેખર આ બહુ જ ડીપ વિચાર છે. એક એવું મહાજીવ જે આખી પૃથ્વીને જીવંત રાખે છે. આ અદ્ભુત વિચાર સાથે જ આપણે આજના ગહન અભ્યાસને અહીં વિરામ આપીએ છીએ. ફરી મળીશું એક નવા વિષય સાથે. સાંભળવા બદલ આભાર.